અને હવે વાત કરીએ રાજકોટની તો જેતપુર માર્કેટયાર્ડમાં વેપારીઓ સાથે મારામારીનો બનાવ બન્યો। જણસી નાખવા આવેલા ચાલકે લોકો પર વાહન ચડાવવાનો પ્રયાસ કર્યો। વાહન ચાલકે 3 વેપારીઓને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ। યાર્ડમાં મરચા ઉતરતા સમયે થયેલી બોલાચાલી ઉગ્ર બની। માર્કેટયાર્ડમાં લોકોને કચડી નાખવાનો પ્રયાસ થતા રોષ। ટોળાને અડફેટે લેનાર વાહન ચાલક ફરાર। એક શખ્સની અટકાયત। ઇજાગ્રસ્ત વેપારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। વેપારી એસોસિએશનમાં રોષ। આ ચોક્કસ મુદ્દત સુધી હરાજી બંધ કરી દેવામાં આવી છે। તમે ગાડી લઈ લ્યો એટલે મારી ગાડી ખાલી થાય એટલે ગાડીવાળો નવરો થાય તો એ ભાઈ ગાડી લીધી પછી થોડીક વાર કંઈક બોલતા હતા એટલે એ ભાઈ નીકળી ગયો અને છોકરાને સ્કૂલે મૂકવા જાવ હતો ને એટલે પછી મારા પપ્પા ગયા તો એ ભાઈ થોડીક વાર દલાલને ગાળો વાળો બોલતા હતા એટલે મારો પપ્પા ગયા ભાઈ તમે ગાળો બોલોમાં આવી ગયા અહીંયા બૈરાવાની નીકળતા હોય તો એ ભાઈ પછી થોડીક વાર પછી વયા ગયા આમ ગયા ભાઈ પાસે ગોતવા ભાઈ મળ્યા નહીં પછી ભાઈ થોડીક વાર પછી 3-4 જણાને લઈને આવ્યા બાંધવા પછી દુકાન આવીને મારા પપ્પાને ગાઈડ દઈને કીધું ક્યાંય ગયો આવડો આ એટલે પછી મારા પપ્પાને મેં એને ફોન કર્યો પછી થોડીક વાર થયો એટલે બધા મારવા માંડ્યા ને એવું બધું થયું। કોઈ વાહન ચાલકે અમારે આગેવાન વેપારીઓ અને દલાલ ભાઈઓને અડફેટે લીધા છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ બારામાં પોલીસને પણ જાણ કરવામાં આવી છે। હા, અત્યારે થોડીક વાતાવરણ અફડાતફડીનું હોય તો આજે હરાજી મુલતવી રાખેલ છે। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચા ઉતારવામાં માથાકૂટ થઈ। ચંદુભાઈ પ્રસાદ ટ્રેડિંગ વાળા મરચા ઉતારતા હતા ને ત્યાં વચ્ચે ટેમ્પો નાખ્યો એટલે ચંદુભાઈએ કીધું કે મરચા ઉતરી જાય પછી તું નાખ એમ તો એ ગાડી બોલ્યો એટલે ઝપાઝપી થઈને પછી ટેમ્પો ચડાવી દીધો એની માથે રહી ગયા 8-10 જણાને ઉલારી નાખે। સીસી કેમેરાનો ફૂટેજ તો છે જ માર્કેટિંગ યાર્ડમાં। જ્યાં સુધી એની ઉપર કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ દરેક વેપારીએ રાખી છે।